ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધીને પરત આપી તેરા તુજકો અર્પણ કરવા હેતુ જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનપી સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અનુસંધાને ભાભર પોલીસ મથકે આવેલા અલગ અલગ અરજીના કામે ગુમ થયેલા કુલ 17 મોબાઈલ ફોન ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી પરત મેળવીને આજ રોજ મૂળ માલિકોને પરત આપવામાં આવેલ મોંઘા અને કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોએ ભાભર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી પટેલ હોસ્પિટલ ખાતે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યરત રોટરી સેવા દળ દ્વારા મેડી પોલીસ લાઈફ કેર હોસ્પિટલના સહયોગથી સર્વરોગ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 જેટલા લોકોનો નિદાન કરી તેમને જરૂરિયાત મુજબની દવાઓની નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ નિદાન કેમ્પમાં ડોક્ટર સુનિલજી મુણદરા તેમજ ડોક્ટર ચિરાગ દોશી દ્વારા પથરી, પ્રોસ્ટેટ, કિડનીની સારવાર, થાઇરોઇડ, પોઈઝન, ગુપ્તરોગ, મગજનો તાવ, ડાયાબિટીસ, ટીબી, કબજિયાત, બ્લડ પ્રેશર, લાંબા સમયની શરદી, ખાંસી, તાવ, સાંધાનો દુખાવો જેવા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના મેડિકલ ટેસ્ટ કરી અને તેમને દવાઓ પણ આપવામાં આવી હતી। આ નિદાન કેમ્પમાં ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી 300થી પણ વધારે લોકોએ લાભ લીધો હતો। સમગ્ર કેમ્પનું આયોજન રોટરી સેવાદળ દ્વારા કરવામાં આવ્યું હતું। આઈસીયુ દ્વારા આજ રોજ પટેલ હોસ્પિટલ ગઢમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પની અંદર મેડિકોલિસ્ટ લાઈફ કેર આઈસીયુના ડૉક્ટર સુનિલ પટેલ ફિઝિશિયન છે અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે। એમને લગભગ 300 જેટલા પેશન્ટોને જોઈ અને સારવાર કરી છે અને એમને ઇસીજી અને સુગરના રિપોર્ટ મફત કર્યા છે અને દરેક પેશન્ટને દવા પણ મફત આપવામાં આવી છે। એના સિવાય મેડિકોલિસ્ટ લાઈફ કેર આઈસીયુના ડૉક્ટર ચિરાગ દોશી જે કિડનીના સ્પેશિયાલિસ્ટ છે એમને પણ લગભગ 60થી 70 પેશન્ટને મફત સારવાર અને દવા આપી છે। થેન્ક યુ। અંબાજી અને દાતા સહિત અનેક ગામોમાં વરસાદની શરૂઆત ઠેર ઠેર જગ્યાએ ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો જોવા મળ્યો તો ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આજે બપોર બાદ વાતાવરણ પલટાતા અંબાજીમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી। રવિવાર હોવાના કારણે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે વરસતા વરસાદ વચ્ચે પહોંચ્યા। ભક્તિને કોઈ પણ વિઘ્ન ના રોકી શકે તે માતાજીના ભક્તોએ બતાવ્યું હતું। ભારે વરસાદ વચ્ચે ભક્તો અંબાજી મંદિરના ચાચા ચોકમાં ગરબા ઝૂમ્યા હતા। દિયોદરનો રેલવે ઓવરબ્રિજ બન્યાના 10 મહિના થવા આવ્યા છે, પણ અહીં આ બ્રિજ પર રાત્રિ દરમિયાન અંધારપટને લઈને અહીંથી પસાર થતા વાહનો અને લોકો અંધારાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે। થોડા મહિનાઓ પહેલા નેતાઓ દ્વારા દિયોદરનો રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો। રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો ત્યારે નવોઢા કન્યાની જેમ સજાયો અને રેલવે ઓવરબ્રિજ પર અંધારપટને લઈને જાણે બ્રિજ લોકોને ડરામણો લાગે છે। મોડી રાત્રે અહીંથી એકાદ બીજાને એકલાને પસાર થતા ડર જેવો ભાસ લાગે છે। ત્યારે આટલા મહિનાઓ થવા છતાં તંત્ર દ્વારા બ્રિજ પર કેમ સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવતી નથી? શું તંત્રને લાઇટની ગ્રાન્ટ સરકાર ફાળવી નથી? ફાળવી હોય તો શું તંત્ર ભૂલી ગયા કે લાઇટની ગ્રાન્ટની અલગથી સરકાર પાસેથી માંગવામાં આવશે? આવા અનેક સવાલો વચ્ચે આ રેલવે ઓવરબ્રિજ અંધારિયો બ્રિજની ઉપમા બન્યો છે। દિયોદરનો રેલવે ઓવરબ્રિજ પર સરહદી વાવ, સુઈગામ, રાધનપુર, ભાભર, દિયોદર, ખીમાણા, કાંકરેજ તાલુકાના અને ડીસા સહિતના વિસ્તારોમાંથી અહીંથી હજારો વાહનો પસાર થાય છે। રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને બ્રિજના અંધારપટમાં અહીંથી પસાર થવું ખૂબ મુશ્કેલ પડે છે। રેલવે ઓવરબ્રિજ પર લાઇટો ના હોવાના કારણે દિયોદર શહેરના લોકો અને મહિલાઓ અંધારિયા બ્રિજ પરથી નીકળતા ભય અનુભવે છે। ત્યારે તંત્રને દિયોદર રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો નાખવામાં કયો ગ્રહ નડે છે? થોડા સમયમાં નવરાત્રિના દિવસો અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે દિયોદરના રેલવે ઓવરબ્રિજ કરોડોના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ દિયોદરમાં અંધારપટનું કલંક ક્યારે ભૂસાશે? ઘણી બધી મુશ્કેલીઓ પડે છે લાઇટના કારણે। પુલ સારો બનાવ્યો છે પણ અહીંયા વાહનો આટલા પસાર થાય છે, પણ લાઇટ હોય તો સારું। એમ લાઇટો નથી એટલે કમી છે એમ, કારણ કે અકસ્માતની સંભાવના રહી શકે છે લાઇટ વગર। આ ફેમિલી હંગત રાતના નીકળ્યા છે તો અકસ્માતની સંભાવના રહી શકે લાઇટ વગર। ડર લાગે ને લાઇટમાં, લાઇટ હોય તો ના લાગે। બસ આ બ્રિજમાં જ લાઇટિંગ ગોઠવે તો સારું। અકસ્માત સર્જાય તો આની જવાબદારી કોણે? ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું? હું હાલ દિયોદર આવ્યો હતો ને હું મીઠા જવરો છું।
મળવા આવ્યા હતા. શું નામ છે આપનું? ભારત નામ. દિયોદ રેલવે ઓવરબ્રિજ બનેલો છે 2023 માં બનેલો છે. એમાં આજે 2024 ચાલે છે. હજી સુધી તંત્રએ લાઇટો ગોઠવી નથી. આ લાઇટોના કારણે અંધારભટ રહે છે. એમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. અહીંથી નડાબેડથી મોડીને પાલનપુર સુધીના વાહન અહીંથી પસાર થાય છે. ચાલતી મહિલાઓ પણ અહીં વોકિંગ કરવા આવે છે. અંધારભટ છે, આના માટે તંત્ર જાગે અને રેલવે ઉપર તાત્કાલિક લાઇટો ગોઠવાય, નહીતર કોઈ પણ આગામી સમયમાં દુર્ઘટના બનશે તો તંત્ર જવાબદાર રહેશે. બરોબર, આ ખાતરી લઈ અને તંત્ર તાત્કાલિક પગલાં લે અને લાઇટોની વ્યવસ્થા કરે. બનાસકાંઠાના સરહદી વિસ્તારને જોડતો જે રેલવે ઓવરબ્રિજ દિયોદર ખાતે જે આવેલો છે, છેલ્લા એકાદ વર્ષ પણ પૂર્ણ થવામાં આવ્યું નથી. જોવા જઈએ તો અહીંયા આ રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની સુવિધા જોવા મળતી નથી. જે પ્રકારે વાત કરો તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો આ રેલવે ઓવરબ્રિજ છે. અહીંથી જે પસાર થતા વાહન ચાલકો છે, સરહદી વિસ્તાર જે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને રાધનપુરને જોડતો અને પાલનપુર સુધી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક આ અંધારિયા બ્રિજના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો હોય છે. વાત કરવામાં તો અહીંથી જે બ્રિજ બનાવ્યો છે, બ્રિજ પર લાઇટની સુવિધાઓ ન હોવાના કારણે અહીંથી જે લોકો વોકિંગ કરવા નીકળે છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ ખાસ કરીને હોય છે, મહિલાઓને પણ ભય સતાઈ રહ્યો છે. વાત કરવામાં તો અહીંથી જે પસાર થતા વાહન ચાલકોને રાતના દરમિયાન ક્યાંક લાઇટના અભાવને કારણે ક્યાંક ભય સતાવી રહ્યો છે. ચોક્કસથી લોકોની માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજ પર લાઇટોની સુવિધા કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. કિશોર નાયક, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, દિયોદર, બનાસકાંઠા. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદને પણ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી સંભાવના વધી રહી છે. ત્યારે આજે સરપંચો દ્વારા દિયોદરને નવીન જિલ્લાનું વડું મથક બનાવવા માંગ કરાઈ છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી નવીન જિલ્લો બનાવવાની ચર્ચા વચ્ચે સરપંચો મેદાને આવ્યા છે. ત્યારે દિયોદર તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચોની બેઠક મળી હતી, જેમાં દિયોદરને નવીન જિલ્લાનું વડું મથક બનાવવામાં આવે તેવી સરપંચોની માંગ સાથે બેઠક મળી હતી, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણને સરપંચોએ નવીન જિલ્લાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. મળ્યું એને આધારે અમારા દીવ તાલુકો હાલની અંદર મધ્ય બિંદુ વચ્ચે આવ્યા છે. પછી દીવદરથી રાધનપુર પણ 28-30 કિલોમીટર થાય, થરાદ પણ 28-30 કિલોમીટર થાય, લાખણી 15-16 કિલોમીટર થાય, કોંકરેજ તાલુકો 15 થી 18 થાય, ભાભર 18 થાય. એટલે અમારી માંગ કે રાધનપુર છોતરપુર જિલ્લો થાય. એની જગ્યાએ 2018ની સાલમાં રૂપાણીભાઈની સરકારમાં અગાઉ નક્કી થઈ ગયેલો હતો, ઓગળ જિલ્લો જાહેર કર્યો હતો. એવું નોંધ લેવા પણ પાછળથી એનો કોઈ નિકાલ આવ્યો નહોતો. એટલે હાલમાં દીવ તાલુકો મધ્ય બિંદુ વચ્ચે આવેલો છે અને દીવ તાલુકાની આજુબાજુ 8 તાલુકા એવા છે કે દીવદરની હાવ નજીક, હવાઈ લાઇનમાં તો હાવ નજીક પડે, પણ એકદમ નજીકમાં 8 તાલુકા સેન્ટરમાં ગણાય. રાધનપુર કે થરાદ એ દીવદરને ખૂબ લોબું પડે છે. એટલે અમારે તો પાલનપુર જવું પડે, દીવ હરખું જ થઈ પડે છે. એટલે હાલની તારીખમાં દીવદર અને ઓગળના જિલ્લો બને અને દીવદરમાં એશિયાની મોટા મોટી ડેરી આવેલી છે. પછી 220 સબસ્ટેશન આવેલું છે, રેલવે જંકશન સ્ટેશન આવેલું છે, પછી સરકારી કચેરીઓ બધી દીવદરમાં આવેલી છે, પીઆઈની પણ પોસ્ટ દીવદરમાં આવેલી છે. એટલે દરેક જગ્યાએ તો ભૌગોલિક પરિસ્થિતિ જોતા દીવદરને ઓગણદાર જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સરપંચ એસોસિએશન દીવદર તાલુકાના મિટિંગ મળેલી અને અમે એનો લેટર લખીને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે અને મુખ્યમંત્રીને પણ જાણ કરી અને લેટર લખીને અમારે મુખ્યમંત્રી પણ મળવાના માટેનો લેટર તૈયાર કરી અમારે ગાંધીનગર મળવા જવાનું થાય તો અમે એમાં જઈ શકીએ. દિયોદર લુહાણાવાડી ખાતે કેડીબી બનાસકાંઠા અને એનપીએન ઓફ પ્રોડ્યુસર લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી, જેમાં ખેડૂતો દિન પ્રતિદિન રાસાયણિક ખેતી છોડી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વળી પોતાની જમીનને રાસાયણિક ખાતરથી ઝેરયુક્ત બનાવી દીધી છે, જેથી પ્રાકૃતિક પ્રોડક્ટની માંગોને લઈને દિયોદર, ભાભર અને જેથી પ્રાકૃતિક પ્રોડક્ટની માંગોને લઈને દિયોદર, ભાભર અને કાંકરેજ 3 તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી દ્વારા અનેક પ્રકારના અનાજો, કઠોળ અને અન્ય ખેતી પ્રોડક્ટો બજારની માંગોને લઈને ખેડૂતો ઉત્પન્ન કરી આવનારા ટૂંક સમયમાં જાતે પ્રોસેસિંગ, ટૂંક સમયમાં દિયોદરમાં પણ પ્રાકૃતિક મગફળીના તેલનું યુનિટ બનશે તેવી બનાસકાંઠા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ફાયદો થશે અને હજારો ખેડૂતો આ કંપનીઓમાં જોડાશે. આ ખેડૂતોની જાતે બનાવેલી STNF પ્રોડક્ટ્સ કંપની લિમિટેડમાં ખેડૂતો
તેના માલિક રહેશે। જ્યારે આજે દિયોદર ખાતે કાંકરેજ દિયોદર ભાભર તાલુકા ખેડૂતો આજે બીજી સાધારણ સભામાં ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની એમાં ભાભર, દિયોદર અને કાંકરેજ 3 તાલુકાની સંયુક્ત એક કંપની બનેલી છે। એમાં હું ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને વધુમાં વધુ આજે તો અમારા 400 સભાસદો રજીસ્ટર થઈ ગયા છે અને એમના ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ પ્રાકૃતિક સર્ટિફિકેશન પણ બની ગયા છે અને આવતા ભવિષ્યની અંદર વધુમાં વધુ અમારા કંપનીની અંદર સભાસદો બને અને ખેડૂતોને વધુમાં વધુ ભાવમાં સારામાં સારા ભાવ મળે। જે અત્યારે ખેડૂત બિચારો બાપડો કહેવાય છે એની જગ્યાએ ખેડૂત એક જગતનો તાત કહેવાય અને ખેડૂતને એના મોલના ડબલથી 1.5થી ડબલ 3 ગણા ભાવ મળી જાય એ રીતે માટે અમે આ પ્રોસેસિંગ કરી યુનિટ બનાવવાના છીએ અને અમારી કંપનીમાંથી સારામાં સારા પ્રાકૃતિક કૃષિના ખેડૂતો જે ઓર્ગેનિક સર્ટિફિકેશનવાળા છે અને એમને અમે લેબ ટેસ્ટ બનાવી લેબ ટેસ્ટ વગર અમે કોઈનો માલ લેતા નથી કંપનીમાં અને લેબ ટેસ્ટ સાથે માલ લઈ અને અમે આગળ મોકલશું અને વધુમાં વધુ ખેડૂતોને ભાવ સારા મળે એના માટે અમે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સર્વે ડિરેક્ટરો અને સર્વે કોર કમિટીના મિત્રો અને સર્વે સભાસદો સાથે મળી અને સહિયારો સાથ લઈ અને અમારી કંપની વિશ્વની ટોચે પહોંચે એવા અમારા પ્રયત્નો રહ્યા છે। આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ 3 તાલુકાના ખેડૂતોએ ભેગા મળી અને કેડીબી બનાસકાંઠા એસપી અને પ્રોડ્યુસિંગ કંપની લિમિટેડની સ્થાપના થયેલી છે। આ કંપનીમાં આજે બીજી સાધારણ સભાના પ્રસંગે ખાસ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને, કેવી રીતે ખેડૂતો વધારે પ્રાકૃતિક કૃષિમાં જોડાય। તો ખેડૂતોની જે ખેત પેદાશ છે એના MSP કરતાં એટલે ટેકાના ભાવ કરતાં આ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના સર્ટિફિકેશન કરવામાં આવ્યા છે। 431 ખેડૂતોના સર્ટિફિકેશન પહેલા વર્ષનું સર્ટિફિકેશન કર્યું છે, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું સર્ટિફિકેશન થશે એટલે ખેડૂતોને MSP કરતાં 30થી 50% ભાવ વધારે મળશે। આ એક પડાવ છે અને મુખ્ય પડાવ એ છે કે આપણી પોતાની જે ખેત પેદાશ છે જેમ કે મગફળી છે તો મગફળીનું આવનારા સમયમાં અહીંયા સરકાર પાસે જગ્યા માગી રહે છે। જગ્યા પછી ત્યાં આગળ તેલનો ગાણીનો યુનિટ બનશે જેમાં આપણી જ પોતાની મગફળીના ડબ્બાઓનું આપણા પોતાના કેડીબી બ્રાન્ડથી વેચાણ થશે અને એ સીધો લાભ જે છે એ ખેડૂતોને જ મળશે। એટલે આ એક લાભ જ્યારે ખેડૂતોને મળતો થશે ત્યારે બીજા બધા અનેક ખેડૂતોમાં જોડાશે અને મને વિશ્વાસ છે કે આ ખેડૂતો ખભેથી ખભા મેળવી અને ખેડૂતોની કંપની છે, ખેડૂતો માટેની છે અને ખેડૂતો દ્વારા ચલાવતી કંપની છે। અમે એમાં 5 વર્ષ એમને એઝ અ CBBO અમે એમને સપોર્ટ કરવાના છીએ અને આ સપોર્ટ કરાવવા અમારું ધ્યેય છે કે આ કંપની છે એ કરોડો રૂપિયાના વેપારમાં આવી જાય। જેમ તમે કહ્યું કે અહીંયા આ એરિયામાં બનાસ ડેરી છે એક નાનકડી હતી અને અત્યારે એક મોટું વટવૃક્ષ બન્યું છે। તો આ કંપની પણ ભવિષ્યમાં આજે મોટું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની બનશે અને એનો સંપૂર્ણ લાભ આ ખેડૂતોને મળશે। આમાં આ કંપની એક્ટમાં બનેલો કાયદા મુજબ બનેલી કંપની છે એટલે આનો લાભ સરકાર બીજાને કોઈને નહીં આપી શકે। આ લાભ માત્ર ખેડૂતોને જ મળશે અને ખેડૂતોની જ કંપની છે એટલે આમાં કોઈ જ બીજું ઇન્ટરફેરન્સ નહીં થાય, આમાં પોલિટિક્સ પણ આમાં ઇન્ટરફેરન્સ નહીં થાય કારણ કે આ કંપની એક્ટમાં બનેલી કંપની છે। એટલે જ હું કહેવા માગું છું કે આ કંપનીમાં જેમ વધુ ખેડૂતો જોડાશે એમ વધુ ખેડૂતોને લાભ મળશે અને તમારા જ પૈસેથી પ્રોડક્ટ વેચાશે। મુખ્ય લાભ એ છે કે ખેડૂત પોતાએ અત્યારે ટેકાના ભાવથી એરંડા છે તો ટેકાના ભાવથી વેચીએ છીએ તો આ કંપનીમાં અમે એરંડાની પ્રોડક્ટ જે છે તો એરંડાની બાય પ્રોડક્ટ છે, એરંડાની કેપ્સ્યુલ બને છે જે 9,000 રૂપિયા કિલો વેચાય છે। તો આવનારા સમયમાં આ કંપનીમાં આ પ્રોડક્શન પણ થશે, એના જરૂરી લાયસન્સો અમે મેળવી આપીશું। ખેડૂત એકલો કંઈ નહીં કરી શકે એટલા માટે જ સરકારે અમને કામગીરી સોંપી છે કે આ લોકોને સપોર્ટ કરો અને આ કંપનીને ખૂબ ઊંચાઈ પર પહોંચાડો। અને નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક વધે, ડબલ થાય। તો આમાં ડબલ તો શું 4 ગણી 5 ગણી કરવાનું અમારું ધ્યેય છે અને એમાં 100% થશે, એમાં શંકાને સ્થાન નથી। ફક્ત ખેડૂતો એક વિશ્વાસ રાખી અને આ કંપનીમાં જોડાશે અને બધાનો એકબીજાનો સપોર્ટ કરશે તો 100% આપણે સિદ્ધિ હાંસલ કરશું એ મને સંપૂર્ણ વિશ્વાસ છે। ભારત માતા કી જય। શું નામ આપણું? દીક્ષિત પટેલ। હું પ્રાકૃતિક કૃષિના પ્રચારક તરીકે છેલ્લા 2016થી કામ કરી રહ્યો છું અને સરકારે અમને વિશેષ રાજ્યપાલ સાહેબના આવ્યા પછી અમને CBBO તરીકેની કામગીરી સોંપી છે। CBBO એટલે ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે જે આ APO કંપની બનાવવાની અને એક APO કંપનીને 5 વર્ષ સુધી એને એક મૂળભૂત કંપનીના સ્વરૂપ સુધી પહોંચાડવાનું જે કામ હોય છે એની કામગીરી સોંપી છે। એટલે અમે બધા સાથે મળી અને આ કામ કરીએ છીએ અને CBBOના માધ્યમથી આ કંપની છે
એ મોટા ખૂબ ઊંચા શિખરો સર કરશે એવી મને શ્રદ્ધા છે, કારણ કે અમે સકારાત્મક વલણથી એમાં કામ કરી રહ્યા છીએ અને ખેડૂતો પણ સકારાત્મકતાથી જોડાઈ રહ્યા છે. એટલે પૂર્ણ વિશ્વાસ છે કે આ કંપની 1 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચશે અને ખેડૂતોને એનો લાભ મળશે.